જો સરકાર આપણી માંગ ન સ્વીકારે તો અન્ન જળનો ત્યાગ કરીને આ જીવન સંકેલી લેવાની વાતમાં છે। જો હું ગુજરાતના ખેડૂત માટે વર્ષોથી લડતો હોય અને મારા ગુજરાતના ખેડૂતને જો ન્યાય ન મળી શકે તો એના માટે જીવ આપવો પડે તો પણ એની તૈયારી હું અત્યારે કરી રહ્યો છું। જૂનાગઢમાં ખેડૂતો માટે આંદોલનનું એલાન, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કર્યું ખેડૂતોને આહવાન। ખેડૂતોના મુદ્દે હવે જૂનાગઢમાં એક આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે કે જૂનાગઢમાં ખેડૂતો માટે આંદોલનનું એલાન, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કર્યું ખેડૂતોને આહવાન। સોમવારે સવારે 9 વાગ્યે આપશે સરકારને ગાંધી ચિંધ્યા માર્ગે અલ્ટિમેટ। જે સમાચાર મળી રહ્યા છે કે ખેડૂતોના મુદ્દે સરકાર પાસે મૂકશે 3 માંગ, ખેડૂતોનું પાક ધિરાણ માફી અને 3 લાખની સીધી સહાય એ મુખ્ય માંગ છે। તો બીજી માંગ છે 2019ના પાક વીમો એ તાત્કાલિક ખેડૂતોને આપવામાં આવે અને ત્રીજી માંગ ટેકાના ભાવે 125 મણ નહીં પણ 200 મણ જે છે તે સરકાર ખરીદી કરે તેવી પણ માંગ ઉઠાડવામાં આવી છે। સાથે જ બિન રાજકીય આંદોલન માટે ખેડૂતોને જૂનાગઢ આવવાનું આહવાન કર્યું છે અને સાથે જ પરેશ ગોસ્વામીએ કહ્યું કે આ આંદોલન બિન રાજકીય હશે। સાથે જ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવશે, ત્યારબાદ આગળની રણનીતિ પણ નક્કી કરવાની તેમણે વિડીયોમાં વાત કરી છે। શું કહ્યું પરેશ ગોસ્વામીએ અને કરસનદાસ બાપુ ભાદરકાએ, આવો તે પણ જોઈએ। સૌને જય જવાન જય કિસાન। આવતીકાલ 10/11/2025 એક હકારાત્મક મહેરામણ આપણે જૂનાગઢમાં કલેક્ટર કચેરીએ એકત્રિત કરવાનો છે। મને કહેતા આનંદ થાય છે કે આ આંદોલન સંપૂર્ણ બિન રાજકીય છે અને મને ગૌરવ છે કે પરેશભાઈ ગોસ્વામી પોતે જે ખેડૂતો માટે આખી જિંદગી ખર્ચી છે અને એમનું આહવાન છે કે ખેડૂતોના જે મુખ્ય 3 પ્રશ્નો છે, એક ખેડૂતોનું પાક ધિરાણ માફ થાય, જેણે પાક ધિરાણ નથી લીધું એના ખાતામાં 3 લાખ જમા થાય, 2 19નો પાક વીમો પાસ કરીને આ સરકારે જે એની તિજોરીમાં રાખ્યો છે એ ખેડૂતના ખાતામાં પડે અને 3 જે ટેકાના ભાવે જે 200 મણ લેવાની વાત છે, 200 મણ જે 125 મણ જાહેર કરી છે 200 મણ પ્લસ થાય એના માટે ખૂબ ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો માટે જેનું જીવન સમર્પિત છે એવા પરેશભાઈ ગોસ્વામી મારા પરમ મિત્રના એક પ્રેરણા લઈને તમને સૌને હું વિનંતી કરું છું કે પોતપોતાની રાજકીય ખેસો ચૂલામાં નાખીને ઘરે મૂકીને ખેડૂત પ્રેમી બનીને ખેડૂત બનીને આવો। જૂનાગઢમાં શાંતિપૂર્ણ ખેડૂતની રજૂઆત કરીએ અને ખાસ કલેક્ટરશ્રીના માધ્યમથી આપણા સૌના ખેડૂતોના રિસ્પેક્ટેડ પૂજ્ય બાપુ હું કહીશ, પરેશભાઈ ગોસ્વામી એક અલ્ટિમેટમ આપવાના છે। જો સરકાર આ વાત નહીં સાંભળે, જો રૂલિંગ ગવર્મેન્ટ આ વાત નહીં સાંભળે તો આગામી કાર્યક્રમ લોકશાહીની સ્થાપનાથી આજ સુધી નથી થયો એવો તાકાતવાળો થશે। ખેડૂતની ભાષામાં કહું તો સરકારના પગ નીચેથી માટી સરકી જશે એની જાહેરાત પણ થશે। આવો ખેડૂત પ્રેમીઓ, બિન રાજકીય નિસ્વાર્થી આપણો આ જે ખેડૂત હિતનું યજ્ઞ પરેશભાઈ ગોસ્વામી કરી રહ્યા છે એમાં સૌ સાથે મળીએ। હું આવું છું, તમે પણ આવો। કિસાન શક્તિ જિંદાબાદ બતાવવા માટેનો અવસર આપણે સૌ સાબિત કરીએ। જી પરેશભાઈ। ધન્યવાદ બાપુ। આમ જોવા જઈએ તો બાપુએ સંપૂર્ણ વાત કરી છે। હું ઘણા દિવસથી યુટ્યુબના માધ્યમથી અને મીડિયાના મારફતે જે આપના સુધી માહિતી પહોંચાડી છે કે આપણા જે આ 3 મુદ્દા છે એ 3 મુદ્દા બાપુએ પણ અહીં વર્ણવ્યા છે। આ મુદ્દા છે એ ગુજરાતના ખેડૂતોનો હક છે, અધિકાર છે, નહીં કે કોઈ ભીખ। અને આ અધિકાર માટે આપણે આવતીકાલે અને સોમવારના રોજ સવારે 9 વાગ્યે આપણે બધા કલેક્ટર કચેરીએ એકઠા થવાના છે। તો આ કાર્યક્રમ છે ઐતિહાસિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। તો આવો આપ સૌ ખેડૂત ભાઈઓ છે આ ઐતિહાસિક કાર્યક્રમના સહભાગી બનો। આ કાર્યક્રમના સહભાગી બનશો અને ખેડૂતોની જો એક મોટી સંખ્યા હશે, ખેડૂતોના આશીર્વાદ જો આની અંદર આવશે તો મને ચોક્કસથી વિશ્વાસ છે કે ઇતિહાસના અંદર
અત્યાર સુધીમાં ક્યારેય પણ પરિણામ ન મળ્યું હોય એવું અકલ્પનિક પરિણામ છે આ કાર્યક્રમના માધ્યમથી ખેડૂતોને મળવા જઈ રહ્યું છે. તો આવો સૌ સાથે મળી અને આપણે બધા જ ખેડૂતો આપણા ખેડૂતોની લડાઈ લડીએ. જય જવાન. એ પરેશ ગોસ્વામીએ આવતીકાલે એક આહવાન કર્યું છે કે આવતીકાલે એટલે કે સોમવારે જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે તેઓ એક મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે રાખી અને કલેક્ટરને એક આવેદનપત્ર આપવાના છે અને તેમની આગામી દિવસોની શું રણનીતિ અને આ જે 3 માંગો છે 3 માંગોને લઈ ખેડૂતોને શું ફાયદો થવાનો છે અને સાથે જ તેઓ આગામી દિવસોમાં આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો શું કાર્યક્રમ આપવાના છે તેને લઈ વધારે માહિતી માટે એ પરેશ ગોસ્વામી આપણી સાથે જોડાયેલા છે. પરેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. જી નમસ્કાર. પરેશભાઈ, જે રીતના એક બાજુ સરકારે 125 મણ ટેકાના ભાવે મગફળીની જાહેરાત કરી, ત્યારબાદ કમોસમી વરસાદની એ 10,000 કરોડ રૂપિયાની એ સહાય પેકેજની જાહેરાત કરી અને હવે ત્યારબાદ તમે કહી રહ્યા છો કે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે ને આ મુદ્દે આવતીકાલનું આહવાન ખેડૂતોને જુનાગઢ આવવા માટેનું આપ્યું છે. શું છે વધારે વિગત? જી કુણાલભાઈ, જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી એટલે કે એકાદ દાયકાથી જે સતત જે કુદરત રૂઠેલો છે, વારંવાર અનાવૃષ્ટિ થાય, અતિવૃષ્ટિ થાય, વાવાઝોડા આવે છે, માવઠાઓ પડે છે ને એને કારણે ગુજરાતના ખેડૂતોને કુદરતનો માર સતત એક દાયકાથી ચાલી રહ્યો હતો અને એમાં પણ સાથોસાથ કુદરતના મારની સાથોસાથ આપણી સરકારનો પણ માર પડ્યો છે. કેમ કે સરકાર છે એ ખેડૂતોના જે જણસ છે એને પોષણક્ષમ ભાવ અપાવવામાં સફળ નથી રહી શકી, જેને કારણે ડબલ મારથી ખેડૂતો છે આર્થિક રીતે પડી ભાંગેલા છે અને જેને કારણે ખેડૂતો છે આજે દેવામાં ડૂબેલા છે. જ્યારે સરકાર છે એ ઉદ્યોગપતિઓનું પણ જો 20-20 લાખ કરોડ રૂપિયા સુધીનું દેવું માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોનું દેવું છે માત્ર 1 લાખ કરોડ આસપાસનું. તો આ દેવું છે એ સરકારે માફ કરવું જોશે. જેમાં અમારી 3 માંગ છે. માંગ નંબર 1 કે જે 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ ખેડૂતોએ લીધેલું હોય એ તમામ પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે. જે ખેડૂતોએ પાક ધિરાણ ન લીધેલું હોય એના એકાઉન્ટમાં 3 લાખ રૂપિયા સુધીની રાશિ સરકારે જમા કરવી. માંગ નંબર 2 કે જે 2019 નો જે પાક વીમો છે જે પાસ થયો હતો, ખાસ કરીને જોવા જઈએ તો એનો કેસ તો ખેડૂતો હાઈકોર્ટ સુધી લડ્યા. હાઈકોર્ટે પણ આદેશ કર્યો હતો કે ખેડૂતોનો હક છે એ પાક વીમો આપવો. એ પાક વીમો આજ દિવસ સુધી હજુ અનેક ખેડૂતો એવા છે કે જેને હજી એની રાતી પાય એના એકાઉન્ટમાં નથી મળી અને સાથે સાથે અત્યારે જે ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ છે ત્યારે 125 મણ મગફળીની જે સરકારે શરૂઆત કરી છે પણ ખરેખર ગુજરાતના ખેડૂતોનો હક છે 200 મણ સુધીનો. તો સરકાર છે 200 મણ પૂરેપૂરી મગફળી છે એ ખેડૂતની ખરીદી લે અને અત્યારે 80% ખેડૂતો એવા છે કે જેની મગફળી પલળી ગયેલી છે. માવઠાને કારણે જે પલળેલી મગફળી છે, જો સરકાર આ મગફળી ન ખરીદે તો કેવી રીતે પછી ખેડૂત સાથે ન્યાય થશે? વેપારી તો શું ન્યાય કરવાના? એટલે પલળેલી મગફળી પણ ખરીદાવી જોઈએ. એટલે પાક ધિરાણ માફ, વર્ષ 2019 નો પાક વીમો અને ટેકાનો ભાવ, આ 3 માંગણી અમારી છે. માંગણીને લઈ અને અમે આવતીકાલે જુનાગઢ ખાતે કલેક્ટર કચેરીએ અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છીએ. આવેદન નહીં કુણાલભાઈ, અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છીએ. સવારે 9 વાગે અમે ગુજરાતના તમામ ખેડૂતોને જુનાગઢ ખાતે કલેક્ટર કચેરીએ આવવા માટે અમે બધાને વિનંતી કરી છે. બધા જ ખેડૂતો છે એ સાથે મળીને જશું. કેમ કે અમારો કોઈ રાજકીય એજન્ડા નથી, અમે બધા ખેડૂત છે. ખેડૂત તરીકે અમારો જે હક છે એ હક અમે માંગવા જઈ રહ્યા છીએ. અલ્ટિમેટમ એવું છે કે આ જો અમારી માંગ છે દિવસ 12 ની અંદર સરકાર પૂર્ણ નહીં કરે તો સરકારને ક્યાંક તકલીફ શકે છે. આવનારા સમયમાં 2027 પહેલા કદાચ સરકારને સત્તા છોડીને જવું પડે, આવી પણ નોબત આવી શકે છે. એવા કાર્યક્રમો અમે દેવા જઈ રહ્યા છે. જી પરેશભાઈ, જે રીતના તમે કહ્યું કે આવતીકાલે એ કલેક્ટર કચેરી ખાતે એક અલ્ટિમેટ આપવામાં આવશે, 12 દિવસનું અલ્ટિમેટ, પણ ત્યારબાદની રણનીતિ શું રહેશે? અમારી ત્યારબાદની રણનીતિ એ જ છે કે અમારી માંગ પૂરી કરવામાં ન આવે તો સરકારશ્રીને ખૂબ તકલીફ પડવાની છે અને અમે તો હું વ્યક્તિગત અત્યારે એ તૈયારી કરી રહ્યો છું કે ભાઈ જો સરકાર આપણી માંગ ન સ્વીકારે તો અન્ન જળનો ત્યાગ કરીને આ જીવન સંકેલી લેવાની વાતમાં છે. જો હું ગુજરાતના ખેડૂત માટે વર્ષોથી લડતો હોય અને મારા ગુજરાતના ખેડૂતને જો ન્યાય ન મળી શકે તો એના માટે જીવ આપવો પડે તો પણ એની તૈયારી હું અત્યારે કરી રહ્યો છું. અને પરેશભાઈ, જે રીતના અંદાજે કાલે કેટલાક લોકો આવવાની ગણતરી છે, કેટલાક ખેડૂતો જોડાશે? હજારોની સંખ્યામાં આ ખેડૂતો જોડાવાના છે. આ સંખ્યા બહુ મોટી હશે કેમ કે આજે ગુજરાતના ગામડે ગામડે ઘરે ઘરે ખેડૂતોમાં આક્રોશ છે. પોતાની સાથે થયેલા અન્યાયનું
જે એક દુઃખ છે, ત્યારે પહેલી વખત એવું બની રહ્યું છે કે ગુજરાતના ખેડૂતો માટે કોઈ બિન રાજકીય કાર્યક્રમ થઈ રહ્યો છે, ને આ બિન રાજકીય કાર્યક્રમ છે એને ગુજરાતના દરેક જિલ્લા, દરેક ગામડાઓએ આવકાર્યો છે, અને એને કારણે ગુજરાતના લગભગ કોઈ જિલ્લો બાકી નહીં હોય કે જ્યાંથી ખેડૂતો છે જુનાગઢ ન આવ્યા હોય. ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ખેડૂતો આવી રહ્યા છે, એટલે આ સંખ્યા છે એ જુનાગઢના ઇતિહાસની અંદર અત્યાર સુધીમાં ક્યારેય ન થયું હોય એવડું મોટું આંદોલન છે આવતીકાલે થવા જઈ રહ્યું છે. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર પરેશભાઈ. પણ એટલું ખાલી ધ્યાન રાખજો કે આગામી દિવસોની અંદર આ જે આંદોલન છે એ આંદોલન કોઈ એક રાજકીય હાથો ના બની જાય અને રાજકીય નેતાઓના હાથે ન જતું રહે. નકર ભૂતકાળમાં અનેક આંદોલનો ખેડૂતોના નામે થયા છે અને બાદમાં એ જ આંદોલન એ ક્યાંક ને ક્યાંક રાજકીય. કુણાલભાઈ, તમારા માધ્યમથી, ન્યૂઝ રૂમના માધ્યમથી હું વિશ્વાસ આપું છું કે આ આંદોલનની અંદર કોઈ જ પણ પ્રકારનો રાજકીય રંગ નહીં હોય, અને આવનારા દિવસમાં પણ આ આંદોલનનો લાભ કોઈ જ રાજકીય પાર્ટી નહીં લઈ શકે. અને તમારા માધ્યમથી એ પણ હું વિશ્વાસ આપું છું કે આ આંદોલન છે બિન રાજકીય છે, ખેડૂતો માટેનું છે, અને પરેશ ગોસ્વામી છે આજીવન ક્યારેય પણ કોઈ જ પ્રકારની ચૂંટણી નથી લડવાના. પરેશ ગોસ્વામી છે આજીવન ખેડૂત માટે લડવાના છે, જેનો હું વિશ્વાસ આપું છું. જી જી બિલકુલ, આભાર પરેશભાઈ જોડા બદલ. તો જે રીતના પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંતે એક બુંગલ ફૂંકી દીધું છે ને આવતીકાલે એ જુનાગઢની ખાતે તમામ ખેડૂતોને આહવાન કર્યું છે. ખેડૂતોના મુદ્દે તેમને 3 માંગ એ મૂકી છે. એ 3 માંગ એટલે કે જે પાક ધિરાણ છે એ ખેડૂતોને આપવામાં આવે, બીજું છે કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે, અને જે 2019માં પાક વીમો એ પાસ થયો હતો તે ખેડૂતોને નથી મળ્યો તે આપવામાં આવે. 125 મણ મગફળીની જે સરકારે ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે તેની શરૂઆત પણ આજથી થઈ ગઈ છે. તે 125 મણની જગ્યાએ 200 મણ ખરીદી કરવામાં આવે. આવા અનેક મુદ્દાઓને લઈ આવતીકાલથી એ જુનાગઢમાં પરેશ ગોસ્વામી એ ખેડૂતોને સાથે રાખી એક અલ્ટિમેટ કલેક્ટરને આપવાના છે. 12 દિવસના અલ્ટિમેટ બાદ પણ જો સરકાર આ મામલે કોઈ નિર્ણય નહીં કરે તો પરેશ ગોસ્વામી અન્ન અને જળનો ત્યાગ કરવાની પણ અત્યારે તૈયારી દર્શાવી છે. ન્યૂઝ રૂમના માધ્યમથી પરેશ ગોસ્વામીએ કહ્યું કે આ આંદોલન એ બિન રાજકીય છે. આ આંદોલનમાં કોઈ પણ રાજકીય નેતાઓને સ્થાન નહીં આપવામાં આવે, અને સાથે જ આ માત્ર ખેડૂતોના મુદ્દે જ આ લડત એ પરેશ ગોસ્વામી લડશે. હવે જોવાનું એ છે કે આ ખેડૂતોના મુદ્દે ચાલુ થનારી કાલની જે લડત એ પરેશ ગોસ્વામીનો કેટલો રંગ લાવે છે અને ખેડૂતોને આ લડતથી એ કેટલો ફાયદો થાય છે.